વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક જો કે છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એમાંથી આજે આપણે જોઈશું કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર એટલે કે ન્યુક્લિયોફાઇલ ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી. હવે કેન્દ્ર કેવું હોય ખબર? આ વચ્ચે કેન્દ્ર છે, આ એક પ્રકારનું કેન્દ્ર છે. એ કેવું હશે ખબર? પ્લસ. આ પ્લસ હશે, બરાબર. કેન્દ્ર અનુરાગી એટલે કે કેન્દ્ર તરફ આકર્ષાય એવા અણુ. શું હોય? કેન્દ્ર તરફ આકર્ષાય એવા અણુ. હવે આ અણુ છે, આ કેન્દ્ર છે, બરાબર. આ કેન્દ્ર છે, આ અણુ છે એક પ્રકારનું. તો શું કીધું? કેન્દ્ર અનુરાગ, કેન્દ્ર તરફ આકર્ષાય. હવે આ તો પ્લસ છે, કેન્દ્ર કેવું છે? પ્લસ. પોતે કેન્દ્ર કેવું છે? પ્લસ. તો આ પ્લસ છે, તો સામે એવું કયું આવે તો આ પ્લસ તરફ આમ ખેંચાય? તો આ હશે માઇનસ. આ જે કેન્દ્ર તરફ આકર્ષાય છે ને, એ પોતે હશે માઇનસ. તો જ આ પ્લસ તરફ ખેંચાય. હવે જો આ એક માણસ છે, આ બી બીજો એક માણસ છે, બરાબર. આને ધંધો કરવો છે, પણ આની પાસે પેલું શું કહેવાય, પૈસા નથી. આ બહુ અમીર છે, આને કન બહુ પૈસા છે. એટલે શું કરે ખબર? આવવું છે ને, આને તો જરૂર છે બિઝનેસમેનમાં કે હું પૈસા આપું ને સામેવાળું કામ કરે, બરાબર. હું પૈસા આપું ને સામેવાળું કામ કરે, મારે તો એવું જોઈએ. આ પ્લસ છે ને, એ સામે પ્લસને પસંદ નહીં કરે, કારણ કે આનો વિચાર કેવો કે હું એવાને પસંદ કરું જે મારા નીચે કામ કરે. આવો શું કે હું બી એવાને પસંદ કરું જે મારા નીચે કામ કરે. હું પૈસા લઈને છૂટો પણ એ કામ કરતો હોઉં છે. તો આ બી એવું તો એમ કે અમે તો કામ જ ના કરીએ, હું તો બીજા પાસે કામ કરાવું, જે નબળો હોય એની પાસે, જેને જરૂર હોય ને. તો માઇનસ છે. માઇનસ કે મારે જરૂર છે, તમે મને પૈસા આપો પણ હું તમારું કામ કરી દઈશ. પણ મારે બિઝનેસ કરો તો મારે બિઝનેસ ઊભો કરી આપો, હું તમને પૈસા આપીશ, બરાબર. તો આ કેન્દ્ર પ્લસ છે, એટલે આ જે બી હશે ને સામે કેવું હશે? માઇનસ, જે કેન્દ્ર તરફ આકર્ષાશે. ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી, જે કેન્દ્ર તરફ આકર્ષાય. કેન્દ્ર કેવું હોય? પરમાણુ કેન્દ્ર પ્લસ હોય. તો ન્યુક્લિયોફાઇલ આ કેન્દ્ર તરફ આકર્ષાય, એ પોતે કેવું હશે? માઇનસ. આ પોતે કેવું હશે? માઇનસ. તો જ કઈ જાય? કેન્દ્ર તરફ, બરાબર. મેં તમને કીધું એમ કે આ નબળો છે, એના સામે કેવું જોઈએ? આમ પ્રબળ જોઈએ, આમ મજબૂત. આ નબળો છે, એને કોણ જોઈએ? મજબૂત. તો અમે કોણ મળે? પ્લસ. અને ખરેખરમાં જરૂર છે કે હા મારે બિઝનેસ કરવો છે, લાવો 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 મારે જોઈએ છે. તો સામેવાળું શું કહે? હાલ લે હું તને આપું, તું પણ મારું બિઝનેસ ચલાય, એમ હું કશું જ ના જાણો એમાં, એમ, બરાબર. એટલા માટે આ માઇનસ કરો ને કઈ જાય? કેન્દ્ર તરફ આકર્ષાય. એટલે કેવું હોય? કેન્દ્ર અનુરાગી. જો આવી ગયું ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયસ પરમાણુનું કેન્દ્ર કેવું હોય? પ્લસ. ફાઇલ એટલે પસંદ કરે છે, બરાબર. લવર એટલે કે પસંદ કરે, જે ન્યુક્લિયસને પસંદ કરતું હોય, બરાબર. કોને પસંદ કરતું હોય? આ ન્યુક્લિયસને, બરાબર. ન્યુક્લિયસને આ પસંદ કરતું હોય. પોતે કેવું હશે? માઇનસ. આ માઇનસ છે, આ પોતે માઇનસ છે, તો જ પ્લસને પસંદ કરે. તો જ કોને પસંદ કરે? આ પ્લસને, બરાબર. ઇલેક્ટ્રોફિલ એટલે ઇલેક્ટ્રોનને પસંદ કરે. કોને કરે? ઇલેક્ટ્રોનને પસંદ. એ આગળ આપણે બીજામાં જે પ્રક્રિયક આ તો પછી છે, બરાબર. આ લખવું હોય તો લખી લો, પછી હું સમજાવી દઈશ. એનું ઉદાહરણ આવી રહ્યું. પછી આવી જો જે પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તે પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય. આ પ્લસ છે, પ્લસનો બીજો અર્થ એવો થાય, પ્લસ એટલે કે દાન કરે, બરાબર. હવે આના બિઝનેસ માટે જોઈતું હતું, બરાબર. એમ કે મને બિઝનેસ ઊભું કરી આલો પૈસાથી, હું ચલવીશ. આની પાસે ઓલરેડી પૈસા છે, એટલે શું કરશે? દાન કરશે. આની પાસે જેટલા બી પૈસા છે ને એનું શું કરશે? દાન કરશે. એટલે આ કેવો કહેવાય? કેન્દ્ર અનુરાગી, બરાબર. જોઈ લો C3Br+OH શું કરશે? અહીંયાથી બંધ તૂટશે,
આ OH અહીંયા જોડાશે ને Br આના બધા ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે. શું કરશે? અહીંથી બંધ તૂટશે. આ બંધ બનાવવામાં બેવે ભાગ લીધો. વેચે એટલે બેવને સરખું મળે. પણ શું થાય અહીંયા? વેચે બંધ બનાવવામાં બેવે ભાગ સરખો લીધો પણ વેચ્યો એટલે શું કર્યું? Br બધાના જે બી આવે ને બધાને લઈ લીધા. અહીંથી દૂર જતો રહ્યો. જો દૂર જતો રહ્યો. હવે આનું લઈ લીધું આ માણસે એટલે ઉપર કેવો આવ્યો? માઇનસ ચાર્જ. આને તો કીધું ચાલ છોડ, હારો ભાઈ હતું લઈ લીધું, વાંધો નહીં. પણ આને બધું લઈ લીધું. ઉપરવાળો તો જુએ એટલે શું કરે? હાર ચલ કંઈ નહીં, આને આપણે સજા આપીશું. એટલે આના પર કેવા આવી ગયો? માઇનસ ચાર્જ. ને આ CH3 જોડે કોણ આવી ગયો? OH. ઉદાહરણ આને આવી રહ્યા OHNC. CN એટલે સાયનાઇડ, OH આલ્કોહોલ બરાબર. પછી R3C H2O, R3N, પછી R2NH બરાબર. આ બધું છે, લખી લેજો લખો હોય તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.